હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને વિશાલ પટેલ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર માટે ખૂબ જ સારી વેકેન્સી બહાર પડી છે. કુલ 110 જેટલી વેકેન્સી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. ઓકે, જેની ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કશન કરી દીધી છે જે જાહેરાત આવી છે તેની. એટલે જો હજી સુધી તમે વિડીયો નથી જોયો તો આપણી ચેનલ ઉપર એ વિડીયો અવેલેબલ છે, ત્યાંથી તમે બધી જ માહિતી જોઈ શકો. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા હતા કે સર આ એક્ઝામની તૈયારી માટે કોઈ કોર્સ આવશે, તો આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે સાર્થક બેચ લઈને આવી ગયા છે કે જેની સાથે સાર્થક બેચ સાથે સર આપણે એમસીક્યુ બુક પણ પ્રોવાઈડ કરવાના છે. બધી જ ડિટેલ સર સાર્થક બેચ વિશે બધી ડિટેલ આપણે વિડીયોના એન્ડ સુધીમાં ડિસ્કસ કરી દઈશું. શું પ્રાઇસ છે, કઈ રીતના એનરોલ કરવાનું છે, શું એમસીક્યુ બુક છે, એ બધી જ ડિટેલમાં ડિસ્કશન કરી લઈશું. અને સાથે સાથે હું તમને જણાવી દઉં કે આપણે 1 જુલાઈ સુધી સાર્થક બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ પણ જાહેર કરેલું છે કે જેમાં તમને સાર્થક બેચમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. કૂપન કોડ શું છે એના માટે તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો સર નેક્સ્ટ કરજો. વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો. આપણે ફ્લો જે છે, કુલ કેટલી સીટ છે સર એ ડિસ્કસ કરી જ ગયા છે. એમ પણ એલિજિબિલિટી, એક્ઝામ પેટર્ન, વાય ચૂઝ ધ યુટીસી કોર્સ એન્ડ હાઉ ટુ એનરોલ. ઓકે, વાય ચૂઝ ધ યુટીસી કોર્સ એટલા માટે કે આપણે ધ યુટીસી પર ઘણા બધા કોર્સિસ લોન્ચ કરીએ છીએ. તો યુટીસી પર જે કોર્સિસ લોન્ચ થાય છે એમાં અમે તમને શું શું પ્રોવાઈડ કરીએ છીએ એ તમને જણાવવામાં આવશે. અને ત્યાર પછી તમારે કોર્સ એનરોલ કરવો છે તો કઈ રીતના કરવાનું એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે, આગળ વધીએ સર. તો ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લી તારીખ 29 જૂન 2024 છે સર. એટલે સ્ટુડન્ટને આપણે દર વખતે કહીએ છીએ કે ભાઈ છેલ્લા દિવસની રાહ નહીં જોતા, કારણ કે સર સર્વરમાં પ્રોબ્લેમ આવી જાય છે ને કેટલી વખત ઉતાવળમાં ફોર્મ ભરવામાં પછી ભૂલ થઈ જાય. બરાબર છે, એટલે 29 તારીખની રાહ જોયા વગર તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. ઓકે, નેક્સ્ટ જઈએ, આગળ જજો સર. કુલ 110 જેટલી જગ્યા છે એ તમને બધાને ખ્યાલ જ છે. નેક્સ્ટ કરજો સર. ત્યાર પછી જે એલિજિબિલિટી છે કે જે વિદ્યાર્થીએ ડિપ્લોમા મિકેનિકલ અને ઓટોમોબાઈલ માંથી કમ્પ્લીટ કરેલું હોય એવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે ફોર્મ એપ્લાય કરી શકશે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી બંને લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. ઓકે, આના પર આપણે ડિટેલમાં ડિસ્કશન વિડીયોમાં જે લાસ્ટ વિડીયો છે એમાં આપણે કરેલું જ છે. નેક્સ્ટ જઈએ સર. સર હવે એક્ઝામ પેટર્ન કુલ 210 માર્ક્સની એમસીક્યુ પ્રકારની એક્ઝામ છે, જેમાં નોન ટેકનિકલ 90 માર્કનું ને સર તમારું મિકેનિકલ સર 120 માર્કનું છે સર. ટેકનિકલ જે તમારે ભણાવવાનું છે સર ખૂબ જ સારી રીતે કે જેથી આપણા સ્ટુડન્ટ પાસ થઈ જાય. ઓકે, તો આ એક્ઝામ પેટર્ન કે જેમાં 40% ક્વોલિફાઈંગ નેચર છે એટલે 90 ના 36 અને અહીંયા 120 માંથી 48 માર્ક્સો લાવવાના જ છે. એટલે સર એક વસ્તુ કે કોઈ સ્ટુડન્ટ 120 માંથી 120 લઈ આવે ને જો આ 90 માંથી 35 લાવશે તો એલિજિબલ નહીં રહેશે. આ તમારે દરેક વિદ્યાર્થીએ ધ્યાન લેવાનું છે, કારણ કે કોઈ વિદ્યાર્થી પહેલી વાર એક્ઝામ આપી રહ્યો હોય, બની શકે એના આઈડિયા ના આવે. એટલે આ ખાસ તમારે સમજવાનું છે. ને જો સર નહીં સમજ પડે તો આપણને કોઈ પણ સમય કોલ કરી શકે આપણા સંસ્થાના નંબર પર. ઓકે સર, હવે આ એક્ઝામ પેટર્ન છે એમાં નોન ટેકનિકલ નું જે સિલેબસ છે તે હું ડિસ્કસ કરી દઉં અને ટેકનિકલ નું તમે થોડું ડિસ્કશન કરી લેજો. ઓકે સર, તો સિલેબસ જે છે ભાઈ, પાર્ટ એ જે 90 માર્ક્સનો છે નોન ટેકનિકલ. ઓકે, જેમાં મેથ્સ, રીઝનિંગ, ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, બ્લડ રિલેશન, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, 30 પ્રશ્નો 30 ગુણ. બરાબર છે સર, ઉપર લેજો થોડું. ગાણિતિક કસોટીઓ 30 પ્રશ્નો 30 ગુણ. સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, સમાંતર શ્રેણી, સમ ગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય કાર્ય. બરાબર, પછી સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. આ મેથ્સ રીઝનિંગ છે ને આપણે બધાને આવડતું જ હશે. એન્જિનિયર થઈને આપણે મેથ્સ રીઝનિંગ આવડે જ છે, મને ખ્યાલ જ છે. અને જો ધારો કે કોઈનું વીક હોય તો તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે એમાં તો તમારે ફૂલ માર્ક્સ લાવવા જ પડશે. ત્યાર પછી જે બંધારણ, એમાં પણ ટોપિક આપી દીધા છે. ખૂબ જ સરસ વાત છે. આખું બંધારણ કરવા કરતા જે ટોપિક એમ તો ઓલમોસ્ટ કવર થઈ જાય છે, મને ખ્યાલ છે, મેં પણ વાંચેલું છે સર, મને પણ બંધારણ પરફેક્ટ આવડે સર. ઓકે, તો બંધારણમાં જે ટોપિક આપેલા છે તે તમારે બિલકુલ ખૂબ જ સારી રીતે તૈયાર કરવાના છે. ઓકે, કરંટ અફેર્સ, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની સાંપ્રત ઘટના એટલે કે કરંટ અફેર્સ, અને
ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન સર 10 માર્ક્સ નું ઓકે ખૂબ જ ઈઝી, બધાના 10 માંથી 7-8 માર્ક આવી જ જાય છે, 10 માંથી 10 પણ આવી જાય છે, એટલે ખૂબ જ ઈઝી છે. 90 માર્ક નું નોન ટેકનિકલ ની વાત થઈ સર, ઓકે સર જેમાં 90 માંથી ફરજિયાત 36 માર્ક્સ લાવવાના છે, બરાબર છે, જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે, રાઈટ. હવે સર તમે જરા ટેકનિકલ ના સબ્જેક્ટ નું જરા ભાર આપી દેજો. ઓકે સર ઓકે સ્ટુડન્ટ્સ, તો જેવું તમે જાણો છો કે પાર્ટ બી જે છે, પાર્ટ બી ની અંદર આપણું ટેકનિકલ પોર્શન જે છે તે 120 માર્ક્સ નું ટોટલ પૂછવાનું છે. તો બિલકુલ તેમાં જે મેઇનલી જે સબ્જેક્ટ છે સર, ફર્સ્ટ સબ્જેક્ટ જે છે થર્મોડાયનેમિક્સ, આપણા જે એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ છે તેના માટે આ સબ્જેક્ટ સર ઘણો હા, ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી સારામાં સારી વાત એ છે હા કે સર વેટેજ પણ આપી દીધું છે હા કે થર્મોડાયનેમિક્સ માંથી 8 માર્ક નું પૂછાશે એમ. ઓકે, એટલે થર્મોડાયનેમિક્સ જે છે 8 માર્ક્સ નું પૂછાશે. હમ. પછી ફ્લુઇડ મિકેનિક્સ જોઈએ તો ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક્સ નું પૂછાશે. ઓકે પાવર એન્જિનિયરિંગ તમે અહીંયા જોઈ શકો છો સર, સિલેબસ જે છે ઘણો નાનો છે, તે છતાં તેનું વેટેજ 6 માર્ક્સ નું બરાબર છે. છે. પછી આઈસી એન્જિન 10 10 માર્ક્સ નું છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એમાં પણ પોર્શન નાનો છે, સિલેબસ નાનો, તે છતાં 8 માર્ક્સ નું છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ પણ 8 માર્ક્સ નું છે. મિકેનિક્સ ઓફ મટીરિયલ, જેને આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ના નામે પણ ઓળખીએ છીએ, અચ્છા ઓકે બરાબર, સોમ, હા એ પણ 10 માર્ક્સ નું છે. ઓકે એમનું પણ વેટેજ સારું છે. કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન, બિલકુલ જેને આપણે થિયરી ઓફ મશીન ના નામે પણ ઓળખીએ ટોમ છીએ, ટોમ રાઈટ, હા તો એમનું પણ વેટેજ છે તે 8 માર્ક નું સારું એવું છે. એન્જિનિયરિંગ મટીરિયલ્સ જે છે, આ સબ્જેક્ટ જે છે, આ સબ્જેક્ટ માંથી પણ 10 માર્ક્સ નું પૂછાશે. બિલકુલ બિલકુલ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે 10 માર્ક્સ નું છે, પણ જોવા જઈએ સિલેબસ સિલેબસ હા લેન્ધી છે, એટલે યસ 10 યસ. માર્ક્સ નું છે. પછી મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન, આ સબ્જેક્ટ પણ ઈઝી છે, અચ્છા થઈ જશે. ઓકે એટલે આમાંથી પણ 10 માર્ક્સ નું છે, તો જોવા જઈએ તો સિલેબસ નાનો અને માર્ક્સ જે છે તે વધારે છે. ઓકે સર, હા કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સેમ સબ્જેક્ટ છે. 6 માર્ક નું, ફરી પાછો આમાં તમે જોઈ શકો છો સિલેબસ નાનો છે અને હા વેટેજ જે છે 6 માર્ક્સ નું છે. સેમ ઓપરેશન રિસર્ચ મેથડ્સ જ છે, બધી 8 મેથડ્સ ખાલી માર્ક કરીશું અને 8 માર્ક્સ નું છે. સર સાર્થક બેચમાં બધા સબ્જેક્ટ કવર થઈ બધા જશે સબ્જેક્ટ સર, ને બધા એકદમ બેઝિક થી કવર થશે સર, હા એટલે આપણા સ્ટુડન્ટ પાસ થવા જોઈએ સર, હા સર, થઈ બરાબર, જશે, થઈ જશે. ટેકનિકલ એકદમ બેસ્ટ વેમાં હા એમસીક્યુ પ્રેક્ટિસ ઓકે, સાથે સર. ઓકે, કરાવીશું. તો ઓકે સાર્થક બેચ ની વાતો આપણે પછી કરીએ, પણ સરે કીધું તેમાં બધા સબ્જેક્ટ આપણા સાર્થક બેચમાં ખૂબ જ સારી રીતે કવર થઈ જશે. હવે હું વાત કરું તો આ જે એક્ઝામ જે લેંગ્વેજ છે સર, થોડું નીચે કરજો. એક્ઝામ લેંગ્વેજ ની વાત કરીએ કે ભાઈ એક્ઝામ કઈ લેંગ્વેજમાં આવશે, બરાબર, અમુક સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછતા હતા, તો આપણે એમને કહી દઈએ કે જે એક્ઝામ લેંગ્વેજ ની વાત છે, તો એમાં પાર્ટ એ છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજીમાં રહેશે, બરાબર. ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં, એ તો અંગ્રેજીમાં જ આવવાનું, બરાબર છે. એટલે આ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. પાર્ટ બી ની વાત કરીએ તો સર એમાં પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. એટલે ટેકનિકલ જે ક્વેશ્ચન છે એ પણ તમારા બંને લેંગ્વેજમાં આવશે ભાઈ, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. પણ કોઈ ક્વેરી થાય, એક્ઝામ પછીની વાત કરીએ સર, તો ઇંગ્લિશ ને ધ્યાનમાં લેવામાં આવશે. આવું આમાં લખેલું છે, આપણે આખું વાંચતા નથી. નેગેટિવ માર્કિંગ પણ છે, એ તો મેં ઓલરેડી ડિસ્કસ કરી જ દીધું છે. ઓકે, તો આ વાત થઈ સિલેબસની, બરાબર, જે આપણે થોડો એનો ઓવરવ્યુ જોઈ લીધો કે કયા કયા ટોપિક્સ છે, અને તમે પણ જોયો જ હશે. સર હવે નેક્સ્ટ જઈએ, વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. જો તમે આ ફોર્મ ભરેલું છે, ભરવાના છો, તૈયારી કરી રહ્યા છો, કરવાના છો, અને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગો છો, બરાબર, તો પહેલી વસ્તુ કે ધ યુટીસી એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આપણે ટેકનિકલ ભરતીના કોર્સિસ લોન્ચ કરીએ છીએ અને ખૂબ જ સારો કન્ટેન્ટ આપીને ખૂબ જ સારું રિઝલ્ટ આપીએ છીએ. તમે રિઝલ્ટ પણ એપ્લિકેશન પર જોઈ શકો, બરાબર છે. વાય ચૂઝ ધ યુટીસી કોર્સ, તો આપણે જે સાર્થક બેચને એક રેફરન્સ તરીકે લઈએ તો જોજો કે સ્ટડી મટીરિયલ, કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ સર, આપણે જે પણ લેક્ચર લઈશું એમાં દરેક લેક્ચરની પીડીએફ, એક્ઝામ ઓરિએન્ટેડ જે ભણાવેલું હોય તે દરેક લેક્ચરની પીડીએફ આપણે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરાવીશું. એટલે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને પ્રિન્ટ કાઢવું હોય તો પણ કરાવી શકશો, બરાબર છે. ત્યાર પછી એચડી વિડીયોઝ છે સાહેબ, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ. સર હમણાંથી આપણે સ્ટુડન્ટ એક પ્રોમિસ આપી દઈએ સર તમારે કે ટેકનિકલમાં તમારે બેસ્ટ ટેસ્ટ સિરીઝ આપવાની છે અને સબ્જેક્ટ વાઇઝ 2 ટેસ્ટ આપવાની છે, મળી જશે બરાબર. અને બીજું કે ફૂલ ટેસ્ટ સિરીઝ પણ અમે જો એમ તો અમે 2 તમને પ્રોવાઈડ કરાવીશું સર, 2 તો આપણે ફૂલ ટેસ્ટ આપીશું, પણ જો વધારે અપાતી હશે તો આપીશું. એટલે તમને કોર્સ સાથે અમે સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ આપીએ છે. ઓકે સર, બરાબર ને. એમાં એકદમ સારામાં સારા ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્ઝામમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન કવર કરવાના છે. આપણે પીવાયક્યુ ને ધ્યાનમાં રાખીને યસ, બિલકુલ બિલકુલ. ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ. ત્યાર પછી એક્સક્લુઝિવ ટેલિગ્રામ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ. સર આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવીશું, જે સાર્થક બેચમાં જે વિદ્યાર્થીઓ એનરોલ થશે એવા વિદ્યાર્થીઓને કોમન ટેલિગ્રામ ગ્રુપ હશે, બરાબર. આજે એક મેસેજ ફરતો થયો છે કે ટેલિગ્રામ બેન છે,
પણ એ 22 તારીખ સુધી છે, તો પછી તો એક્ટિવ થઈ જ જશે. એટલે આપણે ગ્રુપ બનાવીશું, રાઈટ ને એવું કઈ સિચ્યુએશન હશે તો એવા પગલા લઈશું, એમાં આપણે ગ્રુપ તો બનાવી જ આપીશું, છેલ્લે વોટ્સએપ પર બનાવીશું, ચિંતા કરવાની જરૂર નથી. અને સર એમાં ડાઉટ સોલ્વિંગ થશે, સ્ટુડન્ટના કોઈ ક્વેરી હોય તો પૂછી શકે. તમને સૌથી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ વાત કરું ટેલિગ્રામ ગ્રુપની સર, કે આપણે ગ્રુપમાં કેવો માહોલ ક્રિએટ કરીએ છીએ, એક એવો એટમોસ્ફિયર ક્રિએટ કરીએ કે ધારો કે કોઈ સ્ટુડન્ટ વાંચવામાંથી ધારો કે ધ્યાન ભટકી જાય છે, તો આપણે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ છીએ કે જેથી સ્ટુડન્ટ વાંચી શકે સર. બરાબર છે. અને સાહેબ તમારે એમસીક્યુ સેશન પર જબરજસ્ત આપવાના છે, બરાબર છે. દરેક સબ્જેક્ટના એમસીક્યુ સેશન પર તમને ખૂબ જ સારી રીતે કરાવી દેવામાં આવશે. તો આપણે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ નું જે તમને વાત કરી, આ બધી જ વસ્તુ અમે જે તે કોર્સ લોન્ચ કરીએ છીએ એમાં આટલી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. જો હવે તમે ધ યુટીસી સાથે જોડાવા માંગતા હોય, આ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે ખૂબ જ એક સરસ મજાનો ન્યુલી રેકોર્ડેડ કોર્સ લાવી દીધો છે સર, મુકાઈ ગયો છે, સાર્થક બેચ, કે જેની અંદર તમને ટેકનિકલ પોર્શન, ધ્યાન આપજો, ટેકનિકલ પોર્શનની સંપૂર્ણ તૈયારી બરાબર કરાવી દેવામાં આવશે. એટલે કે ખાલી સર ટેકનિકલ જ નહીં, ધ્યાન આપો, નેક્સ્ટ જજો, આ બધું નેક્સ્ટ સર. ઓકે, ટેકનિકલ પોર્શન પર ફૂલ્લી ફોકસ થશે. વિશાલ પટેલ સર તમને ટેકનિકલ પોર્શન ખૂબ જ સારી રીતે કરાવશે. તેમજ આપણા સાર્થક બેચ સાથે તમને મેથ્સ, રીઝનિંગ, બંધારણ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેમજ કરંટ અફેર પીડીએફ મટીરિયલમાં, સમજો વાતમાં, આ બધા સબ્જેક્ટ જે છે તો વિડીયો ફોર્મમાં આવશે. એઝ પર સિલેબસ જે મેં તમને વાત કરીને સિલેબસની, એ સિલેબસ મુજબ તમને આ બધા સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. અને કરંટ અફેર વિડીયોના માધ્યમથી પણ ટ્રાય કરીશું, અને જો નહીં થાય વિડીયો તો તમને પીડીએફના ફોર્મમાં પણ અમે તમને પ્રોવાઈડ કરાવીશું. પણ આ બધા સબ્જેક્ટ જે છે વિડીયો ફોર્મમાં તમને પીડીએફ પર મળી રહેશે, અને આપણા સાર્થક બેચ સાથે સર ટોટલી ફ્રી છે. ઓકે, હા, બરાબર. એટલે ટેકનિકલ પર ફૂલ ફોકસ થશે અને આ બધા સબ્જેક્ટ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એનો મતલબ સર કે આપણા સાર્થક બેચમાં સંપૂર્ણ તૈયારી થઈ જશે સર. ઓકે, બરાબર. અને ખૂબ જ સરસ મજાની વાત, એઝ પર સિલેબસ આપણે ટેકનિકલ પોર્શન માટે એમસીક્યુ બુક લાવી રહ્યા છે સર. એમસીક્યુ બુક પર કામ ચાલી રહ્યું છે, બરાબર. એમસીક્યુ બુક લાવી રહ્યા છે કે જેની અંદર 2500+ એમસીક્યુ અમે તમને પ્રોવાઈડ કરાવીશું એઝ પર સિલેબસ સર. એમાં આપણે પીવાયક્યુ પણ કવર કરવાના છે, બરાબર. અને સાથે સાથે એક્ઝામમાં આવી શકે એવા એમસીક્યુ પણ આપણે કવર કરવાના છે. ઓકે, એટલે બુક પર વર્ક ચાલુ છે. સિલેબસ ને એડવર્ટાઇઝમેન્ટ ગઈકાલે જ આવી, તમને ખ્યાલ જ હશે, 1-2 દિવસ થયા, રાઈટ. તો આપણે બુકનું કામ ચાલુ કરી દીધું છે. અને 1 જુલાઈએ જે પણ વિદ્યાર્થીઓએ બુક સાથે કોર્સ એનરોલ કરેલો હશે એવા વિદ્યાર્થીઓને કુરિયરના માધ્યમથી આપણે એમસીક્યુ બુક ઘરે પહોંચાડી દઈશું, બરાબર છે. હાર્ડ કોપીમાં તમારા ઘરે આવી જશે, રાઈટ. જેમાં એમસીક્યુ પોર્શન એટલે કે ટેકનિકલ પોર્શન કવર કરાવી દેવામાં આવશે, પીવાયક્યુ અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન, રાઈટ સર. ઓકે, તો આપણો ન્યુલી રેકોર્ડેડ કોર્સ કે જેની અંદર આપણે એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ મૂકી દીધા છે. ડેમો લેક્ચર જોઈ શકો, જે વિદ્યાર્થીઓ એનરોલ કર્યો હોય એવા વિદ્યાર્થીઓના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. આમાં જ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, આપણા સાર્થક બેચમાં ને 1 વર્ષની વેલિડિટી છે સર. ઓકે, એટલે 1 વર્ષ સુધી વિદ્યાર્થી આ કોર્સને એક્સેસ કરી શકશે. અને જે વિદ્યાર્થીઓ એમસીક્યુ બુક સાથે કોર્સ પરચેસ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે કોર્સની પ્રાઇસ છે 4499 રૂપિયા વિથ એમસીક્યુ બુક, બરાબર છે. ધ્યાન રાખજો આટલી વસ્તુ. અને જે વિધાઉટ બુક જે વિદ્યાર્થીઓને નથી જોઈતી એવા વિદ્યાર્થીઓ માટે કોર્સની પ્રાઇસ છે 3999 રૂપિયા. એટલે વિથ એમસીક્યુ બુક 4499 અને વિધાઉટ બુક 3999, બરાબર. આટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે સર. આપણે સ્ટાર્ટિંગમાં તો કીધું કે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓકે, તો ધ્યાન આપો. સાર્થક બેચ પર 1 જુલાઈ સુધી, 1 જુલાઈ 2026 સુધી આપણે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરીએ છીએ કે જેના માટે તમે વિથ એમસીક્યુ બુક પરચેસ કરો, વિધાઉટ એમસીક્યુ બુક કોર્સ પરચેસ કરો સાર્થક બેચ, તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AAE10, બરાબર સર. ડિસ્કાઉન્ટ પણ આપી દીધું. હવે વાંચવાનું તમારે છે, બરાબર. તૈયારી તમારે કરવાની છે. જેવું તમે આ કોડ એપ્લાય કરશો ને
તો જે કોર્સ પરચેસ કરો છો એમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને છેલ્લે પણ ધારો કે કોઈ સ્ટુડન્ટને કોઈ પણ ક્વેરી છે કોર્સ રિલેટેડ કે એક્ઝામ રિલેટેડ, તો તમે આપેલો મોબાઈલ નંબર 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો છો અને જે પણ ડાઉટ હોય તે તમે મને પૂછી શકો છો. બરાબર છે. તો આ સાર્થક બેચની માહિતી છે. બધી જ માહિતી ધ્યાનથી વાંચી લેવી, બરાબર, બધી સૂચના વાંચી લેવી અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકશો. ઓકે. હવે હાઉ ટુ એનરોલ, નેક્સ્ટ જતો સર. એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અહીંયા સ્કેન કરીને કરી શકો, પ્લે સ્ટોર પરથી તમે ઇન્સ્ટોલ કરી શકો, રજીસ્ટર કરો. ધ્યાન રાખો, પછી રજીસ્ટર કર્યા પછી તમારે રેકોર્ડેડ ક્લાસમાં જવાનું છે. રેકોર્ડેડ ક્લાસમાં સર, એપ્લિકેશનમાં રેકોર્ડેડ ક્લાસમાં જવાનું છે. રેકોર્ડેડ ક્લાસમાં જશો, નેક્સ્ટ કરજો સર. રેકોર્ડેડ ક્લાસમાં જશો એટલે તમને સાર્થક GSSB નું ફોલ્ડર એક દેખાશે. રેકોર્ડેડ ક્લાસમાં ગયા પછી GSSB નું એક ફોલ્ડર દેખાશે તમને. ઓકે, કે જેની અંદર સાર્થક બેચ, એના પર ક્લિક કરવાનું છે. ધ્યાન આપજો. ત્યાર પછી તમે બાય નાવ કરજો. બાય નાવ કરશો ને એટલે તમને પૂછશે કે તમને એમસીક્યુ બુક જોઈએ છે. જો એમસીક્યુ બુક જોઈતી હોય તો એડ કરજો, અધરવાઇઝ સ્કીપ કરજો. સમજાય છે વાતમાં? અને 1 જુલાઈ સુધી આમાં ડિસ્કાઉન્ટ છે, પછી નથી. તમે વિધાઉટ પરચેસ કરો છો કે વિથ પરચેસ કરો છો બુક, રાઈટ, તમારે એમાં કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે એટલે તમને એક્સ્ટ્રા 10% મળી જશે. ઓકે. તો બાય નાવ કર્યા પછી તમે બુક એડ કરો અને જો બુક નહીં જોઈતી હોય તો સ્કીપ કરવાનું. ઓકે, એટલે તમને એ પ્રમાણે પ્રાઇસ થઈ જશે. અને બુક પરચેસ, ધારો કે બુક સાથે કોર્સ પરચેસ કરવાનો હોય તો જ્યારે એડ કરશો ને બુક, તો તમને આટલી ડિટેલ માંગશે, ડિલિવરી ડિટેલ. બરાબર છે. આટલી ડિટેલ કર્યા પછી જે પણ ડિટેલ્સ છે, નેમ, એડ્રેસ, ફોન નંબર, અલ્ટરનેટ નંબર, પછી તમારે ચેકઆઉટ કરશો ને તમારું જે પેમેન્ટ છે કોડ એપ્લાય કરો ને પેમેન્ટ કરો એટલે તમારો કોર્સ એનરોલ થઈ જશે. સર, ઘણા સ્ટુડન્ટ એવું કરે, આમાં ડિટેલ બાબત ભરતા નથી, બુક પાછી રિટર્ન થઈ છે. 800-900 બુક આપણે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ કરી, બરાબર છે, પણ એમાંથી કેવું થાય કે અમુક બુક રિટર્ન થાય. તો તમારે ડિટેલ જે ભરો છો એકદમ પરફેક્ટ ડિટેલ ભરજો કે જેથી બુક તમારા સુધી પહોંચી શકે. ઓકે. તો આપણી સાર્થક બેચની બધી જ માહિતી થઈ ગઈ. બરાબર છે. સાર્થક બેચ વિશે પેલું, હા બસ, નેક્સ્ટ. હા બસ, સાર્થક બેચની સંપૂર્ણ ડિટેલ આપણે આપી દીધી. ખૂબ જ સારી વેકેન્સી છે, નંબર ઓફ વેકેન્સી ખૂબ જ સારી છે. આજથી તૈયારી શરૂ કરી દો. જો તમે ફોર્મ નથી ભર્યું અને જો તમે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવો છો તો આજે જ ફોર્મ ભરો. છેલ્લા દિવસની રાહ નહીં જોતા, આજે જ ફોર્મ ભરો ને તૈયારી શરૂ કરી દો. કારણ કે વાંચવાનું તો વધારે પડશે. જે સિલેબસ છે બધું વાંચવાનું જ છે. એના માટે સમય લાગે, કારણ કે સર રિવિઝન કરવાનું, ટેસ્ટ સિરીઝ આપવાની, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. ત્યારે જ આપણે એક્ઝામ ક્લિયર કરી શકીએ. બરાબર. એમ જ 2-4 કલાક વાંચવાથી થવાનું નથી. વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે કન્ટિન્યુઅસ રીડિંગ કરવું પડે. બરાબર છે. તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધ યુટીસી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને તમે કોર્સ જે સાર્થક બેચ છે તે તમે એનરોલ કરી શકો અને તમારી તૈયારીને શરૂઆત કરી દો. ઓકે. તો અને આના સિવાય કોઈ પણ ક્વેરી છે તમને કોર્સ રિલેટેડ કાં તો એક્ઝામ રિલેટેડ, તમે એની ટાઈમ આપણા સંસ્થાના નંબર પર કોલ કરી શકો છો. ઓકે. તો આશા રાખું કે બધી જ માહિતી મળી ગઈ હોય. ઓકે. અને જો તમને કીધું તેમ તે નંબર પર તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો મળીએ ફરીથી બીજા કોઈ વિડીયોમાં, બીજી કોઈ અપડેટ સાથે. ઓકે. ત્યાં સુધી વાંચતા રહેજો અને જે વાંચો છો તેને ખાસ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરીને રિવિઝન પણ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.